મને મારી દીકરી પર ખૂબ ગર્વ હતો. મારી દીકરીનું નામ નિકિતા હતું. મારી દીકરી મારા ઘરની ખુશી અને લક્ષ્મી હતી અને ખૂબ જ વધારે સુંદર પણ હતી. જ્યારે તેણે કહ્યું કે તે ડૉક્ટર બનવા માંગે છે તો મેં તેને રોકી ના શકી. મારે તેને શું કામ રોકવી જોઈએ? હું ઈચ્છતી હતી કે તે ડૉક્ટર બને, પરંતુ અમે લોકો ગરીબ હતા. તેમ છતાં ખૂબ મહેનત કરીને તેને ડૉક્ટર બનાવી હતી. હજુ તેના ઇન્ટર્નશીપના દિવસો હતા, એટલે કે ત્યાર પછી તે સંપૂર્ણપણે ડૉક્ટર બનવાની હતી અને પોતાનું અલગથી ક્લિનિક પણ ખોલી શકતી હતી. પરંતુ અત્યારે તે નવા ડૉક્ટરની યાદીમાં હતી. તેથી નવા ડૉક્ટરોને વધારે મહેનતનું કામ આપવામાં આવે છે, જેમ કે નાઇટ ડ્યુટી વગેરે. દરેક વ્યક્તિ જાણે છે કે રાત્રે જાગવું એ બહુ મુશ્કેલ કામ છે. જ્યારે તેણે મને કહ્યું કે તેની નાઇટ ડ્યુટી રહેશે તો હું ખૂબ જ પરેશાન થઈ ગઈ. મેં કહ્યું કે દીકરી, જ્યાં સુધી તું ઘરે નહીં આવે ત્યાં સુધી હું ચિંતામાં રહીશ. તે મારી એકની એક પુત્રી હતી. મારા 2 પુત્રો પણ હતા, પરંતુ જે પ્રેમ અને મારી પુત્રી મને હતી તે પુત્રો માટે નહોતો. તેના પપ્પા પણ તે ખૂબ પ્રેમ કરતા હતા. ઘરમાં તેની એક ફોઈ પણ રહેતી હતી. તે પણ તેને ખૂબ પ્રેમ કરતી હતી. કહ્યું કે હું ડ્યુટી બદલાવી નહીં શકું, ઉપરથી ઓર્ડર આવ્યો છે. તમે ચિંતા ના કરતા, હોસ્પિટલમાં એકલી થોડી હોઈશ, અન્ય લોકો પણ હોય છે. તેણે ખૂબ પ્રેમથી ખૂબ સારી રીતે મને સમજાવી. વાંધો નહીં, કહ્યું. પરંતુ તે ખૂબ જ જવાબદારી હતી. ડૉક્ટર પાસે ક્યાં સમય હોય છે? તે એક ગ્લાસ પાણી પણ પી શકે અને નાઇટ ડ્યુટી પર ડૉક્ટર એમ પણ ખૂબ વ્યસ્ત રહે છે. પરંતુ તેમ છતાં તે દરરોજ મને ફોન કરતી. પરંતુ તેનો ફોન ના આવ્યો તો હું ખૂબ જ ચિંતિત થઈ ગઈ. જ્યારે મેં ફોન કર્યો તો રિંગ તો જઈ રહી હતી, પણ કોઈ ફોન નહોતું ઉપાડતું. હું પરેશાન થઈ ગઈ. મારું હૃદય ધ્રુજવા લાગ્યું કે ના જાણે કંઈ થઈ ગયું છે. અને પછી જે હાલતમાં મારી દીકરી ઘરે લાવવામાં આવી એ હું જાણું છું. પરંતુ પછી તો તેનો ફોન પણ ન આવ્યો, ન આપવામાં આવ્યો. પરંતુ તેની એક બહેનપણી હતી જેણે અમને કહ્યું, હું નિકિતા તરફથી મને એક વિડીયો મળ્યો છે. તે જ્યારે અમારા ઘરે આવી તો તેના ફોનમાં એક વિડીયો હતો જે અમને મળી ગયો. જ્યારે એ વિડીયો જોયો તો અમારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. અને પછી આખો દેશ મારી પુત્રી સાથે ઊભો હતો, કારણ કે તે વિડીયોની અંદર એક દિવસ મારી પુત્રી જ્યારે હોસ્પિટલમાં પાછી આવી ત્યારે તેને કહ્યું, માં, મને એક પ્રશ્નનો જવાબ તો આપ કે જો તારી સામે કંઈક ખોટું થઈ રહ્યું હોય તો શું તેને રોકવું જોઈએ? મેં કહ્યું, હા, ચોક્કસપણે રોકવું જોઈએ. કેમ ના રોકવું જોઈએ? આ તો ભગવાન પણ કહે છે કે માત્ર સચ્ચાઈ અને સારા કાર્યનો સાથ આપવો જોઈએ. મારી આ વાત સાંભળીને તે વિચારોમાં ખોવાઈ ગઈ. મેં કહ્યું, નિકિતા, ખાવાનું ખાઈ લે. ક્યાં ખોવાઈ ગઈ છે? જો આજે મેં તારી પસંદગીના દાળ ભાત બનાવ્યા છે. દાળ ભાત ખાવા ખૂબ પસંદ હતા અને તેને જોતા જ ખુશ થઈ જતી હતી. પરંતુ આજે તે કોઈક વિચારોમાં ખોવાયેલી હતી. જ્યારે મેં વારંવાર પૂછ્યું તો તેણે કહ્યું, હા, જો કંઈક એટલું ખરાબ થઈ રહ્યું હોય જેને રોકવાની તારી અંદર તાકાત જ પણ ના હોય તો પછી શું કરવું જોઈએ? મેં કહ્યું, તો પછી પણ લડવું જોઈએ અને કોશિશ કરવી જોઈએ બેટા. જ્યારે કોઈ વ્યક્તિ કોશિશ કરે છે તો ભગવાન તેનો સાથ આપે છે. પણ તું શેના વિશે વિચારી રહી છે? શેના વિશે પૂછી રહી છે? અને આટલી પરેશાન કેમ દેખાઈ રહી છે? તો તે કહેવા લાગી, કોઈ વાત છે, બસ એક ટેસ્ટ છે. એમાં નંબર વધારવાની કોઈ વાત ચાલી રહી હતી તો એના વિશે કહી રહી હતી. મને તેની આવા પ્રકારની વાતો સમજાતી નહોતી, કારણ કે હું વધારે ભણેલી નહોતી અને તે તો ડૉક્ટર બની રહી હતી. બસ હું ચૂપચાપ સાંભળતી હતી. પરંતુ જ્યારે પણ તે મને કોઈ વાત પૂછતી હતી તો હું તેનો જવાબ પોતાની તરફથી સારી રીતે જ આપવાની કોશિશ કરતી હતી. હું મારી દીકરીને ખૂબ પ્રેમ કરતી હતી. અમે લોકો ખૂબ ગરીબ હતા. તેના માટે મેં પોતાના ઘરેણાં વેચ્યા હતા અને ખૂબ જ મુશ્કેલીથી તેની ફી ભરી હતી. તે એક સારી પુત્રી અને સારી વ્યક્તિ હતી. એક દિવસ તે બાલ્કનીમાં ઊભી હતી ત્યારે તે અચાનક જ ડરી ગઈ અને દોડીને નીચે આવી રહી હતી અને મારી સાથે અથડાઈ. મેં કહ્યું, શું થયું બેટા? તું આટલી પરેશાન કેમ લાગી રહી છે? તું બરાબર તો છે ને? તો તેણે કહ્યું કે એક છોકરો ઊભો છે. મેં કહ્યું, ક્યાં ઊભો છે? તો તેણે કહ્યું, આપણા ઘરની નીચે. મેં કહ્યું, તો શું થઈ ગયું? અહીંયા તો ઘણા બધા લોકો આવતા જતા હોય છે.
અમુક ઊભા હોય છે, કોઈ ફોન પર વાત કરતું હોય છે. એમાં પરેશાન થવા જેવું શું છે? તેણે કહ્યું, તું મારી વાત સમજી નહીં. તે દરરોજ અહીંયા આવે છે અને આપણા ઘર તરફ જોવે છે. જેવી જ મને જોવે છે તો દૂરથી સ્માઇલ આપે છે. ખબર નહીં શું વિચારે છે. મેં કહ્યું, જ્યાં સુધી તે દૂર ઉભો હોય ત્યાં સુધી તે કંઈ પણ કરી શકે નહીં. આપણે તેને રોકી પણ ના શકીએ. જો તે તને કંઈ પણ કહે તો તું તેનું મોઢું તોડી નાખજે. તેણે કહ્યું, ઠીક છે. અને હું બાલ્કનીમાં ઊભી હતી જ્યારે તે ઘરેથી નીકળી, કારણ કે આ દિવસોમાં તેની નાઇટ ડ્યુટી હતી. તેથી જ તે સાંજે જ જતી હતી. જ્યારે તે બહાર નીકળી તો આજે તે છોકરો તેનો રસ્તો રોક્યો. હું દૂરથી આ બધું જોઈ રહી હતી. પહેલા તે છોકરો કંઈક બોલ્યો, પછી નિકિતાએ કહ્યું, અને પછી તેણે તે છોકરાના ગાલ પર થપ્પડ મારી દીધો. તે પછી તે ગાલ પર હાથ મૂકીને એક બાજુ ખસી ગયો અને નિકિતા હોસ્પિટલ જવા રવાના થઈ ગઈ. હું આખો દિવસ વિચારતી રહી કે એ છોકરો કોણ હતો. મારી પુત્રીને તેને શું કહ્યું. આજે તેણે મને ફોન પણ ના કર્યો. તે દરરોજ મને ફોન કરતી હતી. જ્યારે તે સાંજે પાછી આવી તો મેં તેને પૂછ્યું કે તે છોકરો શું કહી રહ્યો હતો. તો તેણે કહ્યું કે તે ખરાબ છોકરો નથી. મેં કહ્યું, તે ખરાબ નથી તો તેને થપ્પડ કેમ માર્યો? તો નિકિતાએ કહ્યું, જ્યારે મેં તેને થપ્પડ મારી દીધો ત્યાર પછી મને ખબર પડી કે તે ખરાબ નથી. તે હોસ્પિટલમાં કોઈ મહિલા સાથે આવ્યો હતો. ત્યારથી તેણે મને જોઈ હતી. કહેતો હતો કે તમે મને બહુ સારા લાગો છો. તેણે આ વાત ખૂબ જ આદરથી કહી હતી. નહીંતર તે બીજા કોઈ રીતે પણ કહી શકતો હતો. પરંતુ એટલામાં તો મને ગુસ્સો આવી ગયો અને મેં તેના મોઢા પર થપ્પડ મારી દીધો. પરંતુ હું જ્યારે જઈ રહી હતી તો તેણે પાછળથી મને એવી વાત કરી કે હું આશ્ચર્યચકિત થઈ ગઈ. તો મેં પૂછ્યું કે શું વાત કરી? તો તે કહેવા લાગી કે માં, એણે કહ્યું હતું કે ચાહે તમે દરરોજ મને એક થપ્પડ મારો, હું તેમ છતાં દરરોજ તમને જોવા માટે અહીં આવીશ. કારણ કે જ્યાં સુધી હું તમને જોઉં નહીં ત્યાં સુધી મારો દિવસ નથી પસાર થતો. આવી વાત તો કોઈ એ જ કરી શકે કે જે સાચો પ્રેમ કરતો હોય. મેં કહ્યું, તું પણ કેટલી માસૂમ છે. તે એક ક્ષણમાં જ કેવી રીતે અનુમાન લગાવી લીધું કે તે સાચો પ્રેમ કરે છે. જે પુરુષો હોય છે તેઓ સારી રીતે જાણે છે કે સ્ત્રીઓ વાતોથી ખુશ થાય છે. તેઓની મોટી મોટી વાતો કરતા આવડે છે. જો એટલી હિંમત હોય તેનામાં તો તેને કહી દે કે આપણા ઘરે સંબંધ મોકલી દે. આ વાત એકદમ યોગ્ય રહેશે. પરંતુ નિકિતા કહેવા લાગી કે તે આ રીતે કેવી રીતે સંબંધ મોકલી શકે, અને જો તેને સંબંધ મોકલી દીધો તો તું સ્વીકારી લઈશ? મેં તેને સમજાવી કે હા, હું સ્વીકારીશ, પરંતુ જો તે કાબિલ હશે તો અમે તેને ડોક્ટર બનાવી રહ્યા છીએ. તારા લગ્ન કોઈ સામાન્ય વ્યક્તિ સાથે થોડી કરીશું. હવે નિકિતા દરરોજ ત્યાંથી પસાર થતી હતી અને પહેલેથી જ ત્યાં ઊભેલો હતો. તેને કંઈ કહેતો નહીં, કંઈ બોલતો નહીં, પરંતુ તે એકબીજાને જોતા હતા. નિકિતાની અંદર મને થોડો ફેરફાર નજર આવવા લાગ્યો હતો. મને એવું લાગતું હતું કે જાણે તે પણ તે છોકરો પસંદ કરવા લાગી છે. કારણ કે જ્યારે તે ત્યાંથી પસાર થતી તો તેના ચહેરા પર સ્મિત રહેતું હતું અને આજકાલ તે ખૂબ જ તૈયાર થઈને જતી હતી. તે જ હોસ્પિટલમાં કામ કરતી હતી. પહેલા ત્યાં ભણતી હતી, તેથી ત્યારે તૈયાર થઈને નહોતી ગઈ. કહેતી હતી કે હું એક સ્ટુડન્ટ છું અને સ્ટુડન્ટને મેકઅપ કરવાની છૂટ નથી. અને ત્યાર પછી તેની આદત કારણ કે ત્યાં એવું કોઈ નહોતું જે તેને ઓળખતું ના હોય. તેથી તે તેમની સામે સારી દેખાવા નહોતી માંગતી. પરંતુ જેની સામે સારી દેખાવા માંગતી હતી તે ઘરની સામે જ ઊભો રહેતો હતો. તેથી તે ઘરેથી તૈયાર થઈને જતી હતી. તે છોકરા વિશે થોડી તપાસ કરાવી હતી, કારણ કે તે અમારા ઘરની સામે ઊભો રહેતો હતો. તેથી એટલી તો ખબર હોવી જોઈએ. મેં પોતાના નાના પુત્ર દ્વારા તપાસ કરાવી અને તેણે કહ્યું હતું કે તેનું નામ ભાવિક છે અને સામેના ઘરમાં રહે છે. સામેના લોકો ખૂબ જ સારા હતા. આખા મહોલ્લાવાળા તેમને ઓળખતા હતા અને કહેતા હતા કે તેઓ ખૂબ સારા માણસો છે. અને મેં ક્યાંક એવું પણ સાંભળ્યું હતું કે તેમનો એક જ દીકરો અને એને પોતાના પુત્ર પર ખૂબ જ ગર્વ છે. પરંતુ તેનો પુત્ર અહીંથી શું કરતો રહેતો હતો? મારા નાના પુત્રએ કદાચ ભૂલ કરી હોય, બીજું કોઈ વિશે તપાસ કરી
આવી ગયો હોય. એક જ દિવસ ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો. નિકિતા પોતાની રૂમની બાલ્કનીમાં ઊભી હતી અને સામે જ તે છોકરો ઊભો હતો અને વરસાદમાં પણ પલળી રહ્યો હતો. જ્યારે હું તેના માટે ચા લઈને ગઈ તો મેં પણ બધું જ જોઈ લીધું. તો તે મને કહેવા લાગી કે ને શિયાળાનો પહેલો વરસાદ છે અને તે કેવી રીતે હરકતો કરી રહ્યો છે. મને પણ નવાઈ લાગી, પરંતુ મેં પોતાની દીકરીને કહ્યું કે તું કેમ આટલું વિચારી રહી છે? તે તો તેની પોતાની મરજી છે. તું તારા રૂમમાં આવીને બેસી જા, બહાર ના ઊભી રહે, નહીંતર શરદી થઈ જશે. મારી સામે તો તે રૂમમાં આવી ગઈ, પરંતુ મને થોડી વાર પછી ખબર પડી ગઈ કે તે ફરીથી જઈને બાલ્કનીમાં ઊભી રહી હતી. તેને જ પ્રેમ કરવો તે કોઈ ખરાબ વાત નથી, પરંતુ ક્યારેક ક્યારેક તમે સાચો નિર્ણય નથી લઈ શકતા અને તમારા જીવનમાં ખોટો વ્યક્તિ આવી જાય છે અને પછી તમારું આખું જીવન બરબાદ થઈ શકે છે. તેથી સમજી વિચારીને નિર્ણય લેવો જોઈએ. અમારા પરિવાર અને પરિચિતોમાં એવા લોકો હતા જેઓ નિકિતા સાથે લગ્ન કરવા માંગતા હતા. અમુક લોકો એવા પણ હતા કે જેઓ પહેલા અમારા ઘરે આવવાનું પણ પસંદ નહોતા કરતા, પરંતુ હવે જ્યારે તેઓને ખબર પડી હતી કે નિકિતા ડોક્ટર બની ગઈ છે, ત્યારથી તેઓ નજીક આવવાની કોશિશ કરી રહ્યા હતા. અમારા નાના એવા શહેરોમાંથી ડોક્ટર બનવા સરળ વાત નહોતી. અમારી પાસે તો એ પણ એટલા પૈસા નહોતા, તેથી થોડો ફાયદો પણ થયો હતો, કારણ કે નિકિતાને થોડી સ્કોલરશીપ મળી હતી. નહીંતર બધી ફી જાતે ચૂકવવી એ અમારા બસની વાત નહોતી. તેમ છતાં પણ અમારા પર ઘણું બધું દેવું હતું, કારણ કે ફી તો અમે ચૂકવતા હતા, પરંતુ પછી ઘર ચલાવવાનું મુશ્કેલ થઈ જતું હતું અને તેના માટે લોન લેવી પડતી હતી. આવામાં નિકિતા અમારા બધા માટે અમારું ભવિષ્ય હતી, કારણ કે તે ડોક્ટર બનીને અમારા બધાનું ભાગ્ય બદલવા જઈ રહી હતી. તેના ભાઈઓ નાના હતા, તેથી તેણે જ તેના ભાઈઓ માટે કંઈક કરવાનું હતું. ભાઈ તેના માટે કંઈ નહોતા કરી શકતા, તેથી હું મારી દીકરીને ખૂબ સંભાળીને રાખવા માંગતી હતી કે તેનો જીવનસાથી એક સારો વ્યક્તિ બને, તેને આરામથી દૂર ના રાખે, બલકે નિકિતાને ખૂબ વધારે પ્રેમ કરે. નિકિતા ખૂબ જ સંસ્કારી અને સુંદર છોકરી હતી. તે કોઈનું પણ દિલ જીતી શકતી હતી, પરંતુ સામેવાળા પણ તો તેના માટે કાબિલ હોવા જોઈએ. એક દિવસ તે મને કહેવા લાગી કે માં, મારે તારી સાથે એક ખૂબ જ જરૂરી વાત કરવી છે, જે મારા વિશે છે, મારા ભવિષ્ય વિશે છે, મારા જીવનસાથી વિશે છે. મેં કહ્યું કે હા, બોલ, તું શું વાત કરવા માંગે છે? અને હું સમજી ગઈ હતી કે તે શું કહેવાની હતી. લાગે છે કે ભાવિકે તેના દિલમાં જગ્યા બનાવી લીધી હતી અને મને એ કહેવા જઈ રહી હતી કે ભાવિકના ઘરવાળા સંબંધ લઈને આવે તો તું તેમની સાથે વાત કરી લેજે. પરંતુ જણાવતા પહેલા તેણે મને કહ્યું કે મારા દિલમાં હંમેશા જે જગ્યા પર તારી અને પપ્પાની અને મારા ભાઈઓની છે તે કોઈની પણ નથી, અને મારે જે વાત કરવી છે તે એક જ છે કે તે બોલવા જઈ રહી હતી. એટલામાં જ તેને હોસ્પિટલમાંથી ફોન આવી ગયો. જેવો જ તેને હોસ્પિટલમાંથી ફોન આવતો હતો, તે બધું છોડીને પહેલા કોલ સંભાળી લેતી હતી. કહેતી હતી કે બની શકે છે કે કદાચ કોઈ વ્યક્તિ તકલીફમાં હોય, તેથી મને બોલાવી રહ્યા હોય. મારે મોડું ના કરવું જોઈએ, એ જ વાત યોગ્ય છે. હોસ્પિટલમાંથી ફોન હતો. જો કે તેની નાઇટ ડ્યુટી હતી, પણ તેઓ ડે ડ્યુટી માટે પણ બોલાવી રહ્યા હતા. કદાચ કોઈ ડોક્ટર રજા પર જતી રહી હતી. મેં કહ્યું હતું કે તું તે ડ્યુટી પર કરીશ અને નાઇટ ડ્યુટી પણ કરીશ, થાકી નહીં જાઉં? તો તેણે કહ્યું હતું કે માત્ર એક જ દિવસની તો વાત છે, નહીં થાકું, પાછી આવીને સૂઈ જઈશ. તું મારી પસંદગીનું ખાવાનું બનાવી રાખજે, હું કાલે સવારે વહેલા પાછી આવી જઈશ. મેં તેને કહ્યું ઠીક છે. પોતાનો મોબાઈલ વગેરે લઈને અને ફોનનું ચાર્જ કરી લે છે અને સારી રીતે ખાવાનું પણ ખાઈ લે છે. તારી હોસ્પિટલમાં ખાવાનું તો મળે જ છે ને? તો તેણે કહ્યું કે હા, મળે છે. અને જ્યારે તે ઘરેથી નીકળી રહી હતી તો ખબર નહીં કેમ મને કંઈક અજીબ લાગી રહ્યો હતો. હું તેને બૂમ પાડવા માંગતી હતી, પરંતુ બૂમ ના પાડી શકી, કારણ કે કહેવાય છે કે જ્યારે કોઈ જઈ રહ્યું હોય તો તેને પાછળથી ના બોલાવાય. તેણે કહ્યું હતું
કે જે જરૂરી વાત મારે કરવાની હતી તે હું તારી સાથે જ કરીશ, કારણ કે આરામથી થાય એવી વાત છે. તે તેના કામ પર જતી રહી અને હું પોતાના કામમાં લાગી ગઈ. તેણે મને બપોરે એકવાર ફોન પણ કર્યો અને કહ્યું બધું બરાબર છે. પછી તેણે મને સાંજે પણ ફોન કર્યો અને કહ્યું કે બસ આજે થોડું મોડું વધારે થશે, પરંતુ મેં ખાવાનું ખાઈ લીધું હતું. તે તો ખાધું છે ને? મેં તેને કહ્યું હા, મેં જમી લીધું છે. હવે થોડી વારમાં સૂઈ જઈશ. હું વહેલી સવારે સૂઈ જતી હતી કારણ કે મારે સવારે વહેલું ઉઠવું પડતું હતું. તેણે કહ્યું કે તું શાંતિથી સૂઈ જા, સવારે મળીશ. મેં કહ્યું કે ઠીક છે અને હું સૂઈ ગઈ. પણ મને શું ખબર હતી કે આ રાત પછી મને ક્યારેય શાંતિપૂર્ણ ઊંઘ નહીં આવે. નિકિતા સવારે 9 વાગ્યા સુધી ઘરે પાછી આવતી રહેતી હતી કારણ કે તેની શિફ્ટ 8 વાગે ખતમ થઈ જતી હતી અને હોસ્પિટલમાંથી અહીં આવવામાં તેને 1 કલાક લાગી જતો હતો. જ્યારે હું ઉઠી તો સવારના 9:30 વાગી ગયા હતા. મને લાગ્યું કે તે પોતાના રૂમમાં આવીને સૂઈ ગઈ હશે, પરંતુ તેને કંઈ પણ ખવડાવ્યા વિના હું સૂવા નહોતી દેતી કારણ કે તે પછી સાંજ સુધી સૂતી હતી. મેં તેને કહ્યું હતું કે આવતાની સાથે જ મને જગાડે, હું ખાવાનું કાઢીને આપી દઈશ. લાગે છે કે તે ખૂબ થાકી ગઈ હશે. મેં થાળીમાં ખાવાનું કાઢીને તેને ગરમ કર્યું અને પોતાની દીકરી નિકિતાના રૂમ તરફ જવા લાગી. પરંતુ જ્યારે હું અંદર ગઈ અને લાઇટ ચાલુ કરી તો આશ્ચર્યમાં પડી ગઈ. તે તો રૂમમાં હતી જ નહીં અને રૂમ સંપૂર્ણપણે સ્વચ્છ અને વ્યવસ્થિત હતો. હું સમજી ગઈ કે લાગે છે કે તેને આવવામાં મોડું થઈ ગયું. હું બહાર ગઈ તો આજે તે છોકરો પણ નહોતો ઊભો. મને આશ્ચર્ય થયું કે આજે તે આવ્યો કેમ નથી. આ સમયે ઊભો હોય છે કારણ કે તે પણ જાણે છે કે નિકિતા પાછી આવતી હશે. તો આજે કેમ નથી ઊભો? કદાચ તે બીમાર તો નથી પડી ગયો ને? હું તો માં છું ને, માના દિમાગમાં તો એવા જ વિચાર આવે છે. નિકિતા મરી તો નથી ગઈ? કંઈક થયું તો નથી ગયું ને? મને પૂરી ખાતરી હતી કે નિકિતા તેના વિશે જ વાત કરવાની હતી અને હું અત્યારથી જ વિચારી રહી હતી કે જો તેઓ સંબંધ લઈને આવી ગયા તો શું મારે સંબંધ ફરી કરી દેવો જોઈએ? નહીં. 2 કલાક વીતી ગયા તો પણ નિકિતા ના આવી. મેં તેનો નંબર ડાયલ કર્યો. રિંગ વાગવા લાગી અને હું રાહ જોવા લાગી કે ક્યારે ફોન ઉઠાવે અને હું તેની સાથે વાત કરું, પરંતુ તે ફોન નહોતી ઉઠાવી રહી અને લાગ્યું કે કદાચ તે વ્યસ્ત હશે. અને હું એ પણ વિચારી રહી હતી કે હોસ્પિટલમાં કેટલી ખરાબ સ્થિતિ હશે. ડબલ શિફ્ટ કરવામાં આવે છે અને જ્યારે શિફ્ટનો સમય પૂરો થઈ ગયો છે તો પણ તેને પાછી નથી આવવા દેતા. કમસે કમ હવે તો તેને પાછી મોકલી દેવી જોઈએ. તે મને આ હોસ્પિટલ વિશે જણાવતી રહેતી હતી. તે કહેતી હતી કે અહીંયા કશું જ યોગ્ય નથી. દરેક વ્યક્તિ પોતાનું જ કામ બેઈમાનીથી કરે છે. કોઈ પણ પોતાનું કામ ઈમાનદારીથી નથી કરતું. ચાહે તે સિક્યોરિટી સ્ટાફ હોય કે પછી કોઈ ડોક્ટર, બધાને પૈસાની જ પડી છે અને કોઈને કોઈના પોતાના કામમાં ઢીલ રાખે જ છે. હું તેને કહેતી હતી કે તું પોતાનું કામ સારી રીતે કરજે, બાકી બધાએ ભગવાનને મોઢું બતાવવાનું જ છે. અને તારે પોતાનું પણ તે કહેતી કે હા, પરંતુ તેમના કારણે મારા કામ પર જ અસર થાય છે. મેં ફરીથી ફોન કર્યો. રિંગ વાગી રહી હતી પરંતુ તે ફોન નહોતી ઉઠાવી રહી અને આજ સુધી આવું નહોતું બન્યું. હવે મેં તેની બહેનપણીનો નંબર ડાયલ કર્યો તો તે પણ ફોન નહોતી ઉઠાવી રહી અને મને નવાઈ લાગી. હવે તે સિવાય તો મારી પાસે બીજો કોઈ નંબર નહોતો. હું કોને ફોન કરતી? થોડી વાર પછી ફરીથી ફોન કર્યો તો તેની બહેનપણીએ ફોન ઉપાડી લીધો. તો મેં કહ્યું બેટા, નિકિતા ક્યાં છે? તે ફોન નથી ઉપાડતી. તો તેણે કહ્યું અમે પણ તેને શોધી રહ્યા છીએ. આ વાત સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. શું મતલબ શોધી રહ્યા છો? શા માટે? શું તે ક્યાંક ગાયબ થઈ ગઈ છે? મને લાગ્યું કે તે છોકરી મજાક કરી રહી છે, પરંતુ તેણે આવી મજાક નહોતી કરવી જોઈતી. તેણે કહ્યું હું તમને થોડી વાર પછી ફોન કરું છું. ખરેખર નિકિતા ત્યાં મળી નથી. અહીં રહીને મને લાગ્યું કે હોસ્પિટલ ખૂબ મોટી છે. કદાચ તે ક્યાંક વ્યસ્ત હશે. મળી જશે, તમે ચિંતા ના કરો. મેં કહ્યું અચ્છા, હોસ્પિટલ તો બહુ મોટી હતી. એક દિવસમાં તમે આખી હોસ્પિટલ જોઈ પણ નહોતી શકતા કારણ કે સાથે જ કોલેજ પણ હતી. મેં તેને કહ્યું કે હું થોડી વાર પછી ફોન કરીશ. તો તેણે કહ્યું કે ઠીક છે આંટી. મને તેના અવાજમાં પરેશાની મહેસૂસ થઈ. ખબર નહીં વાત શું હતી.
મેં થોડીવાર પછી ફરીથી ફોન કર્યો અને કહ્યું, નિકિતા સાથે વાત કરાવ. તો તેણે કહ્યું, આંટી, વાત એવી છે કે તે હજી પણ મળી નથી. અને હજુ એ વાત કહી જ રહી હતી કે અચાનક જ તેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. હાય હાય, શું થઈ ગયું? તેણે મને કહ્યું, તમે જલ્દીથી અહીંયા આવી જાઓ. આ સાંભળીને આશ્ચર્યમાં પડી ગઈ. મેં કહ્યું, પણ શું થઈ ગયું છે? મને જણાવ તો ખરી. બધું બરાબર તો છે ને? મારું મન ગભરાઈ રહ્યું છે. તેણે કહ્યું, નિકિતા મળી ગઈ છે. મેં કહ્યું, સારું થયું, મળી ગઈ. કેવી છે તે? એકવાર મારી વાત કરાવ. તો તેણે કહ્યું, વાત નહીં કરાવી શકું. બસ તમે હમણાં જ હોસ્પિટલમાં પહોંચો. જ્યારે મેં પૂછ્યું, કારણ કે મને બરાબર સમજાયું નહીં, તો તે રડતા રડતા કહેવા લાગી, હવે બસ તમે અહીં આવી જાઓ આંટી. હું હજી પણ વિચારી રહી હતી કે જો આ છોકરી મજાક કરી રહી હશે તો હું તેને ક્યારેય માફ નહીં કરું. મારા બંને પુત્રો ઘરે નહોતા. હું ઘરથી નીકળી તો સામે ભાવિક પણ નહોતો. હું તરત જ હોસ્પિટલ જવા રવાના થઈ. હું રસ્તામાં પણ પોતાની દીકરીને ફોન કરી રહી હતી. જો તે મળી ગઈ હતી તો મારો ફોન કેમ નહોતી ઉઠાવતી? કારણ કે તે રિંગ તો જઈ રહી હતી. એવું તો નહોતું કે તેનો ફોન સ્વિચ ઓફ હશે. તો પછી ફોન કેમ નહોતી ઉપાડતી? જ્યારે હું હોસ્પિટલમાં પહોંચી તો ત્યાં એક વિચિત્ર વાતાવરણ હતું. હોસ્પિટલમાં ભીડ તો હોય જ છે. બહાર એમ્બ્યુલન્સ ઊભી હોય, કોઈ રડી રહ્યો હોય તો કોઈ બૂમો પાડતું હોય, કોઈ વાત કરતું હોય. આ બધું તો સામાન્ય જ હતું. પરંતુ મને જોઈને લોકો મારી સામે વિચિત્ર નજરે જોઈ રહ્યા હતા. આમ તેમ જોઈ રહ્યા હતા, જાણે મારાથી કોઈ વાત છુપાવવામાં આવી રહી હોય. જાણે કોઈ એવી વાત છે કે તે બધા જાણે છે પણ હું નથી જાણતી. હું પરેશાન તો હતી, પરંતુ હું ક્યારેક દરેક અહીંયા આવી હતી. તેણે મારો લગભગ પોતાની તમામ બહેનપણીઓ સાથે, શિક્ષકો સાથે, સિનિયરો ડોક્ટરો સાથે પણ પરિચય કરાવ્યો હતો. હું રિસેપ્શન પર ગઈ અને મેં કહ્યું, ડોક્ટર નિકિતા આ સમયે ક્યાં હશે? તો તેણે કહ્યું કે તમે બીજા માળે જાઓ, તમને ખબર પડી જશે. આ પણ વિચારી રીતે હતી. આ વાત પણ વિચિત્ર હતી. જ્યારે હું બીજા માળે ગઈ તો સામે જ તેની બહેનપણી ઊભી હતી અને ઘણા લોકો ઊભા હતા. એક વિચિત્ર ભીડ થઈ ગઈ હતી. પગ મૂકવાની જગ્યા પણ નહોતી. એવું લાગતું હતું કે મફતમાં વસ્તુઓ વેચાઈ રહી હોય, કાં તો પછી કોઈ બહુ મોટી વાત બની ગઈ હોય, જેથી આ બધા લોકો અહીંયા ભેગા થયા છે. ત્યારે મને નિકિતાની બહેનપણીએ જોઈ તો તે પોતે રડતા મારી પાસે આવી અને કહ્યું કે આ શું થઈ ગયું? મને નથી ખબર આંટી, હું તો ત્યાં નહોતી. જો મને ખબર હોત તો મેં કંઈક ને કંઈક ચોક્કસપણે કર્યું હોત. મેં કહ્યું, શું કહેવા માંગે છે? શું થયું છે? અને નિકિતા ક્યાં છે? તો તેણે મને એક જ લાઈનમાં કહ્યું કે નિકિતા હવે આ દુનિયામાં નથી રહી. અને મને એવું લાગ્યું છે કે જાણે આ વાત મેં ના સાંભળી હોય, પરંતુ વાસ્તવમાં મેં સાંભળી લીધી હતી અને મારા હૃદય સુધી એ વાત પહોંચી ગઈ હતી. મારી હાલત વિચિત્ર થઈ ગઈ હતી. એટલામાં જ ત્યાં એક વ્યક્તિ આવ્યો. તેણે કહ્યું, તમે જ છો ડોક્ટર નિકિતાજીના મમ્મી? તેની સાથે બહુ ખરાબ થયું છે. તે મને કહેવા લાગ્યો કે શું થયું હતું. તે મને એવી વાતો કહી રહ્યો હતો કે જે તમે તમારી પુત્રી વિશે ક્યારેય સાંભળવા ન માંગતા હોય. દુનિયાની કોઈ પણ માં આવી વિગતો જાણવા નહીં માંગતી હોય, જેવી તે મને જણાવી રહ્યો હતો. જ્યારે તેણે કહ્યું કે 8 લોકો હતા તો તે આશ્ચર્યથી તેની સામે જોયું અને કહ્યું કે શું કહી રહ્યા છો તમે? 8 લોકો હતા? હા, 8 લોકોએ. તમારી પુત્રી સાથે. મારી પુત્રી સાથે શું કર્યું? તેણે મને પહેલાથી જ જણાવી દીધું હતું, પરંતુ હવે મને ખબર પડી ગઈ હતી કે કેટલું મોટું અનર્થ થઈ ગયું હતું. મારી હાલત ખરાબ થઈ ગઈ અને બસ દૂરથી નિકિતાને એક ઝલક દેખાડવામાં આવી અને પછી તે પાછળ હટાવી દેવામાં આવી અને બોડીને પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા. મારી હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે મેં બૂમો અને ચીસો પાડવાનું શરૂ કરી દીધું અને તેની બહેનપણીઓ સાંભળી મારી ચીસોનો અવાજ આખી હોસ્પિટલમાં ગુંજવા લાગ્યો હતો. બધાને ખબર પડી ગઈ હતી. લાગે છે કે નિકિતાની માં આવી ગઈ છે. તેમનું કહેવું હતું કે તે નાઇટ ડ્યુટી પર હતી અને ત્યાર પછી અચાનક ક્યાંક ગાયબ થઈ ગઈ. તેને કોઈ દર્દી બોલાવવા માટે આવ્યું હતું. પછી અમે લોકો સવારે તેને શોધતા રહ્યા. શોધ કરતી વખતે અમે તેને શોધી ના શક્યા અને પછી
એક અંધારા રૂમમાં અમને તે આવી હાલતમાં મળી. અમને લાગે છે કે તેની સાથે આ બધું કરવાવાળા 8 લોકો હતા, પરંતુ તેઓ કોણ હતા, ક્યાંથી આવ્યા હતા તે કોઈને નથી જાણતું, અને હવે આ દુનિયામાં નથી. લાગે છે કે તેણે આત્મહત્યા કરી લીધી છે. હોસ્પિટલવાળાએ અમને ખૂબ હેરાન કર્યા અને ખૂબ અપમાનિત કર્યા. અમને બોડી નહોતી આપી રહ્યા. ક્યારેક તેઓ કહી રહ્યા હતા કે એક મિત્ર નહોતો, 4-5 લોકો હતા, એટલે કે બોયફ્રેન્ડ હતા. ક્યારેક બીજી કોઈ વાત કરતા, અને જે બોડીની હાલત હતી એ અમે જ જાણીએ છીએ કે કોઈક રીતે અંતિમ વિધિ કરવામાં આવી, પરંતુ અમારી પાસે કોઈ સબૂત નહોતું. આખો દેશ અમારી પુત્રી માટે ઊભો હતો. દરેક લોકો તેના વતી ઇન્સાફ માંગી રહ્યા હતા, પરંતુ અમારી પાસે એવું કોઈ પણ સબૂત નહોતું જેનાથી અમને એ ખબર પડે કે શું થયું હતું. હોસ્પિટલવાળાએ જે રિપોર્ટ જારી કર્યો હતો તેમાં લખ્યું હતું કે ડોક્ટર નિકિતાએ આત્મહત્યા કરી છે, પરંતુ તે આવું કેવી રીતે કરી શકે તે તો મને કંઈક કહેવા માંગતી હતી. ઘરેથી હસતા હસતા નીકળી હતી. તેની આંખોમાં ઘણા બધા સપનાઓ હતા. તો પછી એક આવી છોકરી કેવી રીતે આત્મહત્યા કરી શકે? તે ડિપ્રેશનમાં નહોતી, તે એકદમ ઠીક હતી. તેને કોઈ પણ પ્રોબ્લેમ નહોતો. અમે કહ્યું કે તેનો કોઈ ફોન ક્યાં છે તે અમને આપો, તેની બેગ વગેરે આપો. તો તેઓએ અમને બધી વસ્તુઓ પાછી આપી દીધી. તેની વસ્તુઓ એવી જ હતી જે તૂટી ગઈ હતી, પરંતુ તેઓએ અમને નિકિતાનો ફોન ના આપ્યો. અમને આશ્ચર્ય થયું કે ફોન કેમ ના આપ્યો? તો તેઓ કહેવા લાગ્યા કે આ સબૂત તરીકે અમારી પાસે રહેશે, પરંતુ તેઓને સબૂતનું શું કરવાનું હતું જ્યારે પોતે જ કહી રહ્યા હતા કે આત્મહત્યા જ છે? તો પછી સબૂત કોને બતાવવાનું હતું? ઘણી કોશિશ કરી હતી કે કોઈક રીતે તેનો ફોન મળી જાય, કારણ કે તેના ફોનથી જ ખબર પડી શકતી હતી કે તેના જીવનમાં શું ચાલી રહ્યું હતું, પરંતુ તેઓએ તેનો ફોન એમને ના આપ્યો. આ વાતને 3 દિવસ વીતી ગયા હતા, અને છેલ્લા 3 દિવસથી ભાવિકને પણ નહોતો જોયો. શું તેને ખબર નહોતી કે નિકિતાને શું થયું છે? તે આ દુનિયામાં નથી, પણ જતી રહી છે. આ વાત તો આખા દેશમાં ફેલાઈ ગઈ હતી. તો પછી તેને કેમ ખબર નહોતી? લાગે છે કે તે ડરીને ગયો હશે અને પોતાના રૂમમાં ઘૂસી ગયો હશે. બહાર નીકળવા નહીં માંગતો હોય, કે ક્યાંક તેને પણ પૂછપરછ કરવામાં આવે, કારણ કે ખબર નહીં કે કેટલી વાર અહીંયા પોલીસ આવી હતી. મારી કેવી હાલત હતી એ જ હું જ જાણું છું. એક તો મારી જુવાન દીકરી, જેને હું બહુ જ મુશ્કેલીથી ડોક્ટર બનાવી હતી, તે આ દુનિયા છોડીને જતી રહી, અને એ જાણે છે કે કેવી રીતે બનાવી હશે. મને રાત્રે ઊંઘ જ નહોતી આવતી. હું આખી રાત રડતી રહેતી હતી. દરેક લોકો ઇન્સાફ માંગી રહ્યા હતા, પરંતુ જે મારી સાથે બન્યું તે ક્યારેક ઠીક નહોતું થઈ શકતું. મારી દીકરી તો ક્યારેય પાછી ના આવી શકે. તમારા ઘરની લક્ષ્મી, અમારા ઘરની લક્ષ્મી, મારી દીકરી આ દુનિયામાંથી જતી રહી. હવે તે ક્યારેય પાછી નહોતી આવવાની. ઇન્સાફ મળે તો કોને મળે? એક મા માટે ઇન્સાફ શું હોઈ શકે? શું તે મારી દીકરીને પાછી લાવીને આપી શકે? એક અઠવાડિયું વીતી ગયું તો નિકિતાની બહેનપણી અચાનક અમારા ઘરે આવી અને તેણે કહ્યું કે મને નિકિતા તરફથી એક વિડીયો મળ્યો છે. તેણે કહ્યું કે તે કદાચ નિકિતાએ તે જ સમયે આ વિડીયો મોકલ્યો હતો, પરંતુ મેં પણ નહોતો જોયો. હું ખૂબ જ વ્યસ્ત થઈ ગઈ હતી અને ડરી ગઈ પણ હતી, કારણ કે મને ધમકી આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે જો હું કંઈ પણ કહીશ તો પરિણામ સારું નહીં આવે. તેણે કહ્યું, મારી પાસે નિકિતાનો છેલ્લો વિડીયો છે. તેના સિવાય આપણી પાસે તેની કોઈ યાદગીર નથી. વિડીયો 45 મિનિટનો લાંબો છે. મેં હજી સુધી જોયો નથી, પરંતુ મને લાગ્યું કે તમને કહેવું જરૂરી છે. અમે તરત જ વિડીયોને ટીવી સાથે કનેક્ટ કર્યો, જેથી દરેક લોકો જોઈ શકે. દરેક નિકિતાને જોવા માંગતા હતા, પરંતુ જ્યારે વિડીયો જોયો તો અમે ચોંકી ગયા. એવું લાગી રહ્યું હતું કે જાણે આ વિડીયો તો તે ક્ષણનો છે જ્યારે તે બધા લોકો ત્યાંથી નીકળી રહ્યા હતા. નિકિતા કહી રહી હતી કે તે જીવિત છે અને તેણે આ વિડીયો બનાવીને પોતાની બહેનપણીને મોકલી દીધો છે. કદાચ તેણે તેને પોતાની હિસ્ટ્રીમાંથી ડિલીટ કરી નાખ્યો હતો. તેથી તેઓએ અત્યાર સુધી અમને નહોતું પૂછ્યું કે શું તમને કોઈને આ વિડીયો મળ્યો છે. તેની હાલત ખૂબ જ ખરાબ હતી.
તેના ચહેરા પરથી સ્પષ્ટ દેખાતું હતું. તે પીડામાં હતી. તે કહી રહી હતી કે હોસ્પિટલવાળા કંઈક ખૂબ જ ખરાબ કરી રહ્યા છે. મને બધી ખબર પડી ગઈ છે. તેથી તેઓએ મારી સાથે આ બધું કર્યું જેથી મને ચૂપ કરાવી શકે. દર્દીઓ સાથે સારું નથી થઈ રહ્યું. ઘણા બધા ખરાબ કામો ચાલી રહ્યા છે હોસ્પિટલમાં. થોડી વધુ જાણકારી આપ્યા પછી તેણે કહ્યું, માં મને માફ કરી દે છે. મેં તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને હું તારી સાથે આજ વાત કરવાની હતી, પરંતુ હવે હું જીવિત નહીં બચી શકું. કોઈ મને નહીં બચાવી શકે. તે પોતાના ભાઈઓના નામ લેવા લાગી. પરેશાન ના થતા અને તમે લોકો મારું ખૂબ જ ધ્યાન રાખ્યું. છેલ્લે તેણે કહ્યું, હું તમને બધાને ખૂબ પ્રેમ કરું છું. હું જ્યાં પણ હોઈશ ત્યાં તમને બધાને મદદ કરતી રહીશ, યાદ કરતી રહીશ. મારા માટે ઉદાસ ના થતા. આ વિડીયો જોઈને મારું હૃદય ખૂબ જ દુઃખી થયું. નિકિતાની બહેનપણી કહી રહી હતી કે આ વિડીયો દ્વારા કંઈક ને કંઈક કરીને આપણે ઇન્સાફ અપાવી શકીએ છીએ. હું ફરીથી એટલા મોટા દુઃખમાં જતી રહી હતી. એક અઠવાડિયા પછી અમને ખબર પડી કે ભાવિકે આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે તેને ખબર પડી કે નિકિતા સાથે આટલું ખરાબ થયું અને હવે તે આ દુનિયામાં નથી, તો તેણે પણ ઝેર પી લીધું. આ સમાચાર સાંભળીને અમને વધુ દુઃખ લાગ્યું. ભાવિક પોતાના માતા પિતાનો એકનો એક પુત્ર હતો. એનો મતલબ કે તે નિકિતાને ખૂબ પ્રેમ કરતો હતો. જ્યારે તેને ખબર પડી કે નિકિતા આ દુનિયામાં નથી રહે, તો તેણે પણ આત્મહત્યા કરી લીધી. અને હવે આ ઘટનાનો 1 મહિનો થવાનો છે, પરંતુ સાચા ગુનેગારો સુધી કોઈ પણ નથી પહોંચી શક્યું. દરેક લોકો પોતપોતાની વાતો કરી રહ્યા છે, પોતપોતાની વાતોમાં સંભળાવી રહ્યા છે. મારી પાસે ઘણા બધા લોકો આવ્યા અને મને સાંત્વના આપી છે. કહ્યું છે કે બધું બરાબર થઈ જશે, પણ મને નથી ખબર કે મારી દીકરીને ક્યારે ઇન્સાફ મળશે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.